ચાલો ધ્યાન રાખજો. આપણે પ્રક્ષિપ્ત ગતિની વાત કરી હતી. પ્રક્ષિપ્ત ગતિ એટલે કે કોઈ પદાર્થને હવામાં અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે જે પદાર્થની ગતિ થાય એને આપણે પ્રક્ષિપ્ત ગતિ નામ આપ્યું હતું. બરાબર. ફરી પાછું એક વખત જોઈ લઈએ. અમુક ખૂણે પદાર્થને ફેંકો એટલે શું થશે? એના વેગના બે ઘટકો થશે. વેગના શું થશે? બે ઘટકો. એમાંથી એક ઘટક જે હશે, વેગનો એક ઘટક, એને સમક્ષિતિજ ગતિ કરાવશે અને વેગનો જે બીજો ઘટક હશે એને શિરોલંબ ગતિ કરાવશે. આપણે સમક્ષિતિજ ગતિને કાર્ટેશિયન યામ પદ્ધતિની x અક્ષ પર દર્શાવી અને શિરોલંબ ગતિને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિની y અક્ષ પર દર્શાવી. હવે એટલે x અક્ષ પરની ગતિ અને y અક્ષ પરની ગતિ એવા નામ આપણે આપી દીધા. x અક્ષની દિશાની ગતિ અને y અક્ષની દિશાની ગતિ. ઓકે. અને આપણી પાસે સૂત્રો આવા મળ્યા. ધ્યાન રાખજો. x અક્ષની દિશાનો પ્રારંભિક વેગ u cos θ, y અક્ષની દિશાનો પ્રારંભિક વેગ u sin θ. ખૂણો સમક્ષિતિજ સાથે લીધેલો હોય તો બરાબર ને. આ x અક્ષની દિશાનો t સમયે વેગ u cos θ, y અક્ષની દિશાનો t સમયે વેગ u sin θ - gt. x અક્ષની દિશામાં પ્રવેગ 0 કારણ કે ત્યાં કોઈ બળ જ ન હોય. y અક્ષની દિશાનો પ્રવેગ -g અડધી ગતિ સુધી, પછી +g. પણ આપણે તો અડધી ગતિ કરીને પછી ડબલ કરી દેવાનું. x અક્ષની દિશામાં કાપેલું અંતર u cos θ * t, y અક્ષની દિશામાં કાપેલું અંતર u sin θ * t - ½ gt². આને સમક્ષિતિજ ગતિનું સમીકરણ કહેવાય અને શિરોલંબ ગતિનું સમીકરણ કહેવાય. આમાંથી t ને કરતા બનાવીને ત્યાં લખો. પછી મેં તમને કીધું 5 વાર સૂત્ર લખજો. y નું સૂત્ર શું આવશે? tan θ * x - g/2 u² cos² θ * x². y = tan θ * x - g/2 u² cos² θ * x². આ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ કહેવાય. અને પ્રક્ષિપ્ત ગતિનો જે પદાર્થનો માર્ગ આવશે એ માર્ગ કેવો આવશે? પરવલયાકાર. કેવો માર્ગ આવશે? પરવલયાકાર. કે માર્ગ દોરું છું, જોજો ખાસ. આ જમીન આવો માર્ગ આવશે. ત્રણ બિંદુઓ આપણા માટે ખાસ અગત્યના. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. બરાબર. પદાર્થ છે એ આ માર્ગ ઉપર આમ ગતિ કરે છે. દાખલા તરીકે અહીંયા હોય પદાર્થ, તો આ હોય ને આ ઉપરનું અંતર જોવા, આ અંતર એને y કહેવાય અને આ અંતર હોય ને એને x કહેવાય. એટલે એક વસ્તુ હું શું કહું છું, પદાર્થ જેમ આમ જશે, અત્યારે અહીંયા છે પદાર્થ, બરાબર, આ એનું x અંતર કહેવાય અને આ એનું y અંતર કહેવાય. તો શું થશે ખબર? x અંતર સતત વધ્યા જ કરશે, કારણ કે પછી અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. x અંતર સતત વધ્યા કરશે. y અંતર જુઓ તમે, y અંતર પેલા અહીંયા હતો ત્યારે y અંતર આટલું, પછી આટલું, પછી આટલું, પછી આટલું. y અંતર વધે વધે વધે, પછી આ b બિંદુ પાસે y અંતર મહત્તમ થઈ જાય, પછી y અંતર ઘટે ઘટે ઘટે. એટલે x હંમેશા વધે અને y છે એ અહીંયા સુધી, એટલે અડધી ગતિ પૂરી થાય ત્યાં સુધી વધશે, પછી ઘટશે. એટલે એને બોલાય મહત્તમ ઊંચાઈ સુધી વધશે, પછી ઘટશે. ઓકે. જે ત્રણ બિંદુઓ મેં તમને આપ્યા છે એ t બરાબર 0 સમય માટેનું બિંદુ કહેવાય, પ્રારંભિક સ્થાન. બરાબર. આ t બરાબર tm. t બરાબર tm એટલે શું? t બરાબર tm નું સ્થાન એટલે શું? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરેલી હોય તે સ્થાન. tm એટલે ટાઈમ ટુ રીચ એટ મેક્સિમમ હાઈટ, એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય. અને આ c એટલે અંતિમ સ્થાન. બરાબર. ત્યાં પ્રક્ષિપ્ત ગતિ પૂરી થઈ ગઈ, એ સમયને કહેવાય tf. tf એટલે શું? ફ્લાઇટ ટાઈમ. ફ્લાઇટ ટાઈમ એટલે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે ત્યાં આવે ઉડવાનું પૂરું, અને પ્રક્ષિપ્ત ગતિ પૂર્ણ થવાનો સમય એ tf. ઘણા ફાઇનલ ટાઈમ બોલતા હોય, ઘણા ફ્લાઇંગ ટાઈમ બોલતા હોય, ઘણા ફ્લાઇટ ટાઈમ, ઘણા ફૂલ ટાઈમ હાલશે મારે, પણ મેઇન કહેવાય ફ્લાઇટ ટાઈમ, ઉડ્ડયન સમય. ફરી પાછું t = 0 પ્રારંભિક સમય, t = tm મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય, અને t = tf. t = tf શું હશે? પ્રક્ષિપ્ત ગતિ પૂરી થવાનો સમય, એટલે કે ઉડ્ડયન સમય. એટલે આખો કુલ સમય છે તેને આપણે નામ આપશું tf. હવે આમાં સૂત્રો તારવવાના છે.
જ્યાં મહત્તમ ઊંચાઈ હશે એને આપણે h કહી દઈશું અને આ જે કુલ અંતર છે અહીંયાથી ત્યાં સુધીનું કુલ અંતર એને આપણે r કહી દઈશું કેપિટલ h એટલે શું મહત્તમ ઊંચાઈ અને કેપિટલ r એટલે શું કુલ અંતર કુલ સમક્ષિતિજ અંતર અહીંયાથી પદાર્થને ફેંકો તો અહીંયા પડ્યો સમજાણું તો ઈ બે વચ્ચેનું અંતર એને કહેવાય r ને કહેવાય અવધિ અવધિ એટલે રેન્જ બરાબર કેપિટલ r એટલે શું મહત્તમ ઊંચાઈ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને કેપિટલ r એટલે શું અવધિ પદાર્થે કાપેલું કુલ અંતર ઓકે હવે પ્રશ્ન કેવા પૂછાઈ શકે બરાબર ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો હજી આમાં એટલે પ્રશ્નો જે આપણે સોલ્વ નથી કરતા આપણે જે આ બધાના સૂત્રો તારવી લઈએ ઓકે મેં એવું કીધું કે અહીંયા પહોંચશે પદાર્થ b સ્થાને એટલે મહત્તમ ઊંચાઈ વાળું સ્થાન બરાબર ત્યારબાદ એનું y વધવાનું બંધ થઈ જશે પછી y ઘટવાનું શરૂ થઈ જશે તો એવું શા માટે થયું કે પદાર્થે હવે ઉપર જવાનું બંધ કરી દીધું ધ્યાન રાખજો અહીંયા વેગ શૂન્ય થયો હશે કુલ વેગ શૂન્ય નહીં થયો તો ખાલી શિરોરામ વેગ શૂન્ય સમક્ષિતિજ વેગ છે ને આ એ તો બદલાવાનો જ નથી એટલે પદાર્થ પાસે અત્યારે માત્ર આ દિશામાં વેગ હશે અને વેગ કેટલો હશે u cos θ પણ આ વેગ 0 થઈ ગયો હશે જો આ સૂત્ર પર ફરી પાછા લખજો આ વેગ એટલે કયો વેગ શિરોલંબ વેગ શૂન્ય થયો હશે કેમ શિરોલંબ વેગ શૂન્ય થાય તો હવે ઉપર જવાનું બંધ કરી દે ને ત્યારે પદાર્થનો વેગ શૂન્ય નહીં હોય ધ્યાન રાખજો તો શિરોલંબ વેગ શૂન્ય હશે એટલે b સ્થાન એટલે કેવું મહત્તમ ઊંચાઈ વાળું સ્થાન બરાબર શિરોલંબ વેગ શૂન્ય શિરોલંબ વેગનું સૂત્ર શું u sin θ - gt હવે t ને આપણે શું કહીશું tm એટલે gtm = u sin θ એટલે tm = u sin θ/g આને કહેવાય મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય સમજાણું tm એટલે શું થાય મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય આપણે ખાસ યાદ રાખવાનું છે u sin θ/g ઓકે તો કુલ સમય કેટલો થશે c સ્થાને પહોંચવાનો સમય કુલ સમય કેટલો થશે tf 2tm કારણ અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં tm સમય લાગ્યો તો એટલો જ સમય પાછો અહીંયાથી અહીંયા લાગશે તો ttm તો એને કહેવાય ઉડ્ડયન સમય c સ્થાને પહોંચવા માટે tf 2tm એટલે એનું સૂત્ર હોય 2u sin θ/g સમજાણું તમને અને સમય આટલો થશે ને tf ત્યારે ઊંચાઈ 0 થઈ જશે કારણ નીચે આવી ગયો ને એટલે y બરાબર 0 થઈ જશે ત્યારે ઓકે ફરી પાછું એકવાર મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય tm બરાબર u sin θ/g અને કુલ સમય એટલે કે ઉડ્ડયન સમય 2u sin θ/g આ ભૂલતા નહીં ખાસ યાદ રાખવાનું હવે આપણે tm અને tf મળી ગયા ચલો તમે જોયું ને tm એટલે u sin θ/g અને tf એટલે tm નું ડબલ એટલે કે 2u sin θ/g હવે આપણે મેળવવું છે h અને r h એટલે શું છે h ને r બે અંતર છે h કયું અંતર છે મને કહો તો y અંતર છે કે x અંતર છે h y અંતર છે y અંતરનું સૂત્ર શું હતું આપણી પાસે u sin θ * t -12 gt2 અહીંયા u sin θ * t -12 gt2 એમાં t ની જગ્યાએ શું લખવાનું tm કેમ આપણે કયું અંતર મેળવીએ છે મહત્તમ ઊંચાઈ વાળું એટલે y ની જગ્યાએ h t ની જગ્યાએ tm નું સૂત્ર u sin θ/g આ t સ્ક્વેર છે એટલે u સ્ક્વેર sin સ્ક્વેર θ/g સ્ક્વેર u સ્ક્વેર sin સ્ક્વેર θ/g માઈનસ u સ્ક્વેર sin સ્ક્વેર θ/2g એક g કેન્સલ આ આખું આ અડધું કારણ કે છેદમાં બે છે આખામાંથી અડધું જાય અડધું વચ્ચે u સ્ક્વેર sin સ્ક્વેર θ/2g આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર કોનું સૂત્ર છે મહત્તમ ઊંચાઈ કેપિટલ H શું આવશે કેપિટલ H નું સૂત્ર u સ્ક્વેર sin સ્ક્વેર θ/2g u સ્ક્વેર sin સ્ક્વેર θ/2g ધ્યાન રાખજો બધાએ કોઈને ભૂલવાનું નથી મહત્તમ ઊંચાઈ પ્રક્ષેપ ગતિ દરમિયાન પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે u સ્ક્વેર sin સ્ક્વેર θ/2g ઓકે હવે મારે અંતર મેળવવું છે આવડું આખું અંતર ઈ x છે કે r છે જો તો સોરી x છે કે y છે x અંતર અને એના માટે સમય મારે લેવાનો tf કેમ આખું અંતર જે છે ને તમારે
આટલું અંતર જોતું હોય તો આ સમય લેવો પડે, છેલ્લો સમય હોય। x અંતર કઈ રીતે મળે? u cos θ * t। x ના કહી દેવાનું r, તો પછી ત્યારે તમારે t કેટલો લખવો પડશે? tf, એટલે 2u sin θ / g। 2u into u શું થશે? u square sin θ cos θ / g, એટલે આ થશે અવધિ r બરાબર 2u square sin θ cos θ / g, 2u square sin θ cos θ / g। હવે બીજી એક વસ્તુ ખાસ તમને કહું, આટલું ભેગું રાખો ને તમે 2 sin θ cos θ, ને મેથ્સ વાળાને તો ખબર જ હોય, અને બાયોલોજી વાળા ખાસ ધ્યાન રાખશે 2 sin θ cos θ હોય ને એના sin 2 θ લખી શકાય। ત્રિકોણમિતિય સંબંધ છે। 2 sin θ cos θ sin 2 θ, જો sin સ્ક્વેર θ નથી, sin 2 θ લખી શકાય। એટલે આપણે આ બે સૂત્ર યાદ રાખજો, 1 અને 2, બરાબર। r એટલે શું? 2u square sin θ / g અથવા u square sin 2 θ / g। sin 2 θ એટલે શું થાય? 2 sin θ cos θ। sin 2 θ એટલે શું થશે? 2 sin θ cos θ। ઓકે, તો આપણી પાસે હવે h છે, r છે, tm છે, tf છે, બરાબર। r પણ લખી નાખું છું અહીંયા, u square sin 2 θ / g, બરાબર। u square sin 2 θ / g, ખાસ ધ્યાન રાખજો બધા। હવે આપણી પાસે તમામ સૂત્રો જે પ્રક્ષિપ્ત ગતિને વ્યાખ્યાયિત કરે છે અથવા પ્રક્ષિપ્ત ગતિને દર્શાવે છે, એ તમામ સૂત્રો આપણી પાસે હવે હાજર છે। કયા સૂત્રો? બરાબર। x અંતર મેળવવા માટે, y અંતર મેળવવા માટે, મહત્તમ ઊંચાઈ, કુલ અંતર, ત્રણેય સમય, બરાબર, બધા તમામ સૂત્રો હાજર છે, તમે જોઈ શકો છો, બરાબર। તો હવે આના વિશિષ્ટ કિસ્સાઓની વાત શરૂ કરીએ। વિશિષ્ટ કિસ્સાઓ શરૂ કરતા પહેલા બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે tm મેળવવો હોય, tf મેળવવો હોય, h મેળવવો હોય, r મેળવવો હોય, u અને θ ની જરૂર પડશે। એટલે તમે પદાર્થને કેટલા વેગથી ફેંકેલો છે એ જરૂર પડશે, અને કેટલાના ખૂણે ફેંકેલો છે એ તમારે પ્રશ્નમાં કહેવું પડશે। એટલે પદાર્થને કેટલા વેગથી કેટલાના ખૂણે ફેંકેલો છે એ પ્રશ્નમાં આપી દીધું હોય તો આમાંથી કંઈ પણ મેળવી શકાય। સિમ્પલ વાત થઈ ગઈ, સમજાણું બધાને? ઓકે, હવે પ્રશ્નોમાં સૂત્રો જોઈને આપણે tm અને tf નો સંબંધ તો ખબર જ હતી કે કુલ સમય બરાબર આટલો સમય હોય ને ડબલ કરી દેવાનો, મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય। પણ મારે h અને r નો સંબંધ તારવો હોય તો h/r હું લઉં, જોજો h નું સૂત્ર શું હતું? u square sin square θ, sin square θ નામ લખી કે sin θ ગુણ્યા sin θ, એટલે sin square θ। h/r બરાબર u square sin square θ / 2g, r એટલે u square sin 2 θ / g, sin 2 θ એટલે શું? 2 sin θ cos θ, u square cancel, x sin θ cancel, g cancel, sin θ માં cos θ, tan θ, 2 ગુણ્યા 2 4। આ h અને r વચ્ચેનો સંબંધ છે, ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંબંધ। h આપેલું હોય તો r મળી જાય, r આપેલું હોય તો h મળી જાય। h/r બરાબર tan θ / 4, h/r બરાબર શું થશે? tan θ / 4। અને h અને tm નો સંબંધ તો આપણે tm અને tf નો સંબંધ તો ખબર જ હતી, tf બરાબર શું હતું? 2m, tf બરાબર 2tm, h/r બરાબર tan θ / 4। હવે મારે h અને tm નો સંબંધ તારવો, જોજો આ બધા શોર્ટકટ કામમાં આવશે હો તમને। h નું સૂત્ર આવું હતું કે નહીં? રેડી? હવે એક કામ કરું હું, જોજો ઉપર નીચે g વડે ગુણું તો આવું થઈ જાય। ઓકે, ઓલા g ને આગળ લઈ લે તો આ g/2, આ શું છે? આટલું જોવો ખાલી, u square sin square θ / g square, તો એને આમ લખો તો હાલે u sin θ / g whole square। u sin θ / g ને શું કહેવાય? tm, તો h નું સૂત્ર શું થઈ જાય? g/2 tm square। આ h અને tm વચ્ચેનો સંબંધ ખાસ ધ્યાન રાખજો, આ શોર્ટકટ યાદ રાખજો બધા। tf = 2tm, h/r = tan θ / 4 અને h = g/2 tm square। સમજાયું બધાને? ઓકે ઓકે ઓકે, એટલે આ અંદરો અંદર સંબંધ તારવી લીધા બધાને। જેમ મને એમાં સૂત્રો લખતા રહેજો, વાંચતા રહેજો, યાદ કરતા રહેજો। હવે હું તમને શું કહું છું કે આપણે પદાર્થને જેમ બને એમ
ઉપર ફેંકવો છે. દૂર જાય કે નહીં અગત્યનું નથી, આપણાથી દૂર પડે કે એ અગત્યનું નથી, જેમ બને એમ ઊંચાઈ ઉપર જવો જોઈએ. એને કહેવાય મહત્તમ શક્યતમ ઊંચાઈ. મહત્તમ શક્યતમ ઊંચાઈ, બરાબર. એટલે શું, કેટલી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે, તો એના માટે થીટા કેટલો રાખવો પડે? 90 ડિગ્રી. 90 ડિગ્રીએ ફેંકો પદાર્થને, તમારે ઉપર તરફ જ જવા દેવો હોય પદાર્થને. આ તમે પદાર્થને આમ ફેંકો આ દિશામાં, એટલે ઉપર જ જશે. મહત્તમ શક્યતમ ઊંચાઈ એ જોજી થીટા કેટલો થયો કે 90 ડિગ્રી. થીટા 90 ડિગ્રી લખો. મમ્મી 90 ડિગ્રીએ ફેંકો આ ઉપર, તો તે તો આપણે ઓલે ગતિ જોઈતી તમને ખબર હોય તો, બરાબર, ઉર્ધ્વ દિશાની ગતિ, એ જ ગતિ થશે. ઓકે, અહીંયા થીટા 90 લખો તો h કેટલો મળશે? u સ્ક્વેર sin સ્ક્વેર થીટા હતું ને, થીટા 90 sin 90 1 h મળશે u સ્ક્વેર બાય 2 જે આને આપણે એને h નહીં કહીએ, h માં પાછું મેક્સ કહેશું. h એટલે મહત્તમ ઊંચાઈ છે, એમાંય મહત્તમ, તો મહત્તમ શક્યતમ ઊંચાઈ, અને એમાં અવધિ 0 મળશે. કામ શું કામ? અવધિ એટલે આમ સમક્ષિતિજ અંતર, અને આમ ફેંકશું ને તો એ પડશે પાછો તેનો ત્યાં જ, એટલે અવધિ 0 મળશે. અને અમે જો h બરાબર u સ્ક્વેર sin 2 થીટા બાય g છે, થીટા 90 લખો, 90 ગુણ્યા 2 એટલે 180, sin 180 ની કિંમત 0 થાય. ઓકે, ચાલો. પછી મહત્તમ શક્ય અવધિ માટે બહુ દૂર સુધી ફેંકવો છે, બહુ દૂર સુધી આમ ફેંકવો છે. તો હવે આની કિંમત મહત્તમ થવી જોઈએ, r ની. તો sin 2 થીટા ની કિંમત મહત્તમ થવી જોઈએ. sin ની મહત્તમ કિંમત કેટલી હોય? 1, જ્યારે ખૂણો 90 હોય ત્યારે. પણ અહીંયા 2 થીટા છે, તો 2 થીટા બરાબર 90, 2 થીટા બરાબર 90, તો થીટા બરાબર 45. યાદ રાખજો ખાસ, બહુ દૂર સુધી તમે પદાર્થને ફેંકવો હોય તો થીટા બરાબર 45 ડિગ્રી રાખવું પડશે. એટલે બરાબર તોપમાંથી જે દારૂગોળો છૂટે, જો એ તોપ તમે 45 ના ખૂણે રાખી હોય ને એનું નાળચું, બરાબર, તો એ સૌથી દૂર સુધી પહોંચે. ધ્યાન રાખજો, થીટા બરાબર 45 રાખો. ત્યારે r ના કહેવાય, શું કહેવાય? r max. અહીં થીટા 45 લખો, 45 ગુણ્યા 2 90 sin 90 1, તો અવધિ મહત્તમ મળે. એનું સૂત્ર u સ્ક્વેર બાય g. તો ત્યારે h કેટલો મળે? h મહત્તમ ના મળે, h ઓછો મળે. આપણે સૂત્ર શું સંબંધ શું? તો h બરાબર tan થીટા બાય h બાય r બરાબર tan થીટા બાય 4, tan 45 1 થાય, તો h બરાબર r બાય 4, એટલે આના ભાગ્યા 4 કરો, u સ્ક્વેર બાય 4g. ઊંચાઈ આટલી ક્યારે મળે? જ્યારે અવધિ મહત્તમ મળે ત્યારે. ઓકે, પણ ઊંચાઈ મહત્તમ મળે તો, ઊંચાઈ મહત્તમ શક્યતમ મળે તો અવધિ 0 મળે. એટલે આ બે માટેના ખૂણા અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, આમાં કેટલા ખૂણે પદાર્થને ફેંકવાનો છે? 45 ના ખૂણે. અને ઓલામાં કેટલાના ખૂણે ફેંકવાનો છે પદાર્થને? બરાબર, 90 ડિગ્રીના ખૂણે. ખબર પડી તમને? બરાબર, h max માટે થીટા 45, r max માટે થીટા h max માટે થીટા 90, r max માટે થીટા 45. આવડશે? આ વિશિષ્ટ કિસ્સાઓ છે. ઓકે, કોઈ એવો કિસ્સો કહે તો કે બે સરખું મળવું જોઈએ. બે સરખું એટલે શું? જેટલો ઉપર તરફ પદાર્થ જઈ શકે એટલો જ દૂર તરફ જવો જોઈએ. એટલે કહેવાનો મતલબ આવો છે મારો, આ જેટલું આવે એટલું જ આવવું જોઈએ. કે બેમાંથી એકે મહત્તમમાં મહત્તમ નહીં હોય. શું કામ? એટલે હવે બે સરખું કરવાનું કીધું ને, બરાબર. જો આ મહત્તમ કરવા જાવ તો r 0 થઈ જાય, અને આ મહત્તમ કરવા જાવ તો આ ચોથા ભાગનું થઈ જાય. હમણાં આપણે જોયું. તો h બરાબર r માટે શું કરવાનું એમ? બરાબર, h બરાબર r માટે h અને r નો સંબંધ શું છે? h બાય r બરાબર tan થીટા બાય 4. હવે h ની જગ્યાએ r ને r ની જગ્યાએ h ને બે આડાવડું લખીએ, કારણ કે h બરાબર r ની વાત કરું છું, ખાસ કિસ્સાની. બરાબર, તો આ એક થઈ જાય, h ઉડી જાય, ચોકડો આ બાજુ લે, તો tan થીટા બરાબર 4. તો લોગ ટેબલમાં તમે થીટા બરાબર tan ઇન્વર્સ 4 જોશો ને તો આવશે 76 ડિગ્રી. મેં તમને 3 કિસ્સાઓ ખાસ કીધા. ખૂબ જ ઉપર તરફ પદાર્થને ફેંકવો હોય તો થીટા 90 રાખો, ખૂબ જ દૂર તરફ પદાર્થને ફેંકવો હોય તો 45 રાખો, અને 76 ડિગ્રી એટલે કે 76 ડિગ્રી તમે રાખશો tan ઇન્વર્સ 4, બરાબર, તો પદાર્થ જેટલો ઉપર તરફ ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલો જ આગળ તરફ અંતર કાપશે કુલ અંતર.
બરાબર, આને કહેવાય વિશિષ્ટ કિસ્સાઓ અને ખાસ અગત્યના પ્રક્ષિપ્ત કોણો. બરાબર, આ મેં તમને 3 અગત્યના પ્રક્ષિપ્ત કોણ કીધા. હવે આના પ્રશ્નો સોલ્વ કરશું. બરાબર, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એન્ડ ઓલ ધેટ. એટલે હવે એની પ્રેક્ટિસ શરૂ કરશું. સૌ પહેલા તમે આ સૂત્રો બધા લખી લ્યો. બરાબર, પાકા કરી લ્યો, 4 4 5 5 વાર લખી લ્યો. બરાબર, ચલો અહીં સુધી રાખશું.